મારા શરણાનંદી સતીશભાઈ જેમનું શરણું પકડ્યું છે, જે રીતે મને કહ્યું છે એટલે કહેવાય છે કોઈને કોઈ વ્યક્તિ આપણે નિમિત્ત બની જાય છે આ કાર્યમાં. જે અમે અજાણ હતા, ચાર વ્યક્તિઓ લઈને આ કાર્ય કરતા, હવે જે રીતે એમનું શરણું પકડ્યું, જેમણે વિષ્ણુ સહસ્ત્રનામ મને આપ્યું, પંચલાય જાય એમણે આ દાન એક અમને આપ્યું, એક અનમોલ રત્ન અમને આપ્યું. આ રત્ન લઈને ચાલ્યા. આજે સાઈ કથાની સાથે સાથે પહેલા જો વિષ્ણુ સહસ્ત્રનામ થતું હોય, જે બાબાનું એક અનમોલ ભેટ છે, જે સામાન્ય આપ્યું હતું બાબાએ. કારણ કે જે સમયે બાબાને છાતીમાં દુખાવો થયેલો ને, તો વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ બાબાએ કર્યા અને એમને થયું કે ના, મારા ભક્તોને પણ જરૂર છે. અને સામાન્ય સૌપ્રથમ જે આ ભેટ આપી સ્મરણ માટે, અને આ ધીમે ધીમે આવ્યું. વિચાર કરો કે એ આપણે પાઠ કરી રહ્યા છે, આપણે કેટલા કિસ્મત વાળા છે જે આ નામ કરી રહ્યો છે વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ. અને જે રીતે કહેવાય છે, જે નિમિત્ત બન્યા અને એ રીતે જેમ આગળ પ્રવાહ વધતો ગયો, જે તે સમય પણ મેં તમને કહ્યું હતું કે જે આ કદાચ દિનેશભાઈ આવ્યા હશે કદાચ આ શૂટિંગમાં, તો જ્યાં જ્યાં પણ એમણે બોલાવ્યા એ આવ્યા છે. અને જ્યાં જ્યાં પણ આ કથાઓ થઈ છે, એમણે જે કથાઓનું યુટ્યુબ પર મૂક્યું છે, અને એની દ્વારા પણ ઘણા ભક્તોએ આ નિહાળ્યું છે, અને એમણે પણ એક પ્રચાર પ્રસાર કર્યો છે, એક એમનો પણ સહકાર છે. અને ધીમે ધીમે આગળ ગયું. અને સૌપ્રથમ જ્યારે આજે પૂતી યાત્રા, પાલખી યાત્રા, જે વેરવી ના થાય વેરવીના જે ભક્તો પણ અહીં છે, એમણે આ પ્રયાસ કર્યો કે આપણે એ રીતે કાર્ય કરવાનું છે. અને એમનો પ્રયાસ એમને ટાઇટલમાં લખેલું પંચલાય ધામ પર, જે સ્ટેજ પર પણ મેં આ વાક્ય પહેલા તમને યાદ હોય તો, કે ત્યાં પહોંચવા પહેલા આવું એક વસ્ત્ર પહેરેલું, ત્યારે કે ગ્રાહક હતો, અને જે મારા ધર્મપત્ની એમને કહેલું કે બીજું પણ છે પહેરી જા. અને તે સમયે આ ઉલ્લેખ કરેલો, અને મેં કહેલું કે બાબાના એ વચનો છે મારા માટે કે જ્યાં પણ જઈશ પણ સફેદ વસ્ત્ર જ પહેરજે. અને એટલા માટે આ વસ્ત્રો એટલા માટે પહેરું છું, બાકી મને કોઈ એક એવા છે અભિમાન નથી કે આ વસ્તુ પહેરું. અને એટલા માટે આ સફેદ વસ્ત્રો અને બાબાના વસ્ત્રો, અને જેમ જેમ કહેવાય છે, તમે પણ અનુભવ કરજો. તમે જો ધાર્મિક હોય કોઈ કાર્યમાં જશો ને એવા કોઈ વસ્ત્ર પહેરશો થઈ જશે. અને એટલા માટે હવે જ્યારે ભિક્ષામાં જે કોઈ પ્રવાહીમાં આપતું, કોઈ ચોખા ખીચડી એવું કંઈક આપતું, અને એ લઈને જ્યારે દ્વારિકામાં નામ બેસીને પોતે બનાવતા. વિચાર કરો, સાંઈજી પોતે બનાવતા. પણ પહેલા કોને આપતા? કે જે લંગડા લોડા જોઈ શકતા નથી, એમને પહેલા જમવાનું આપતા, અને પછી આપણા જેવા ભક્તો હોય ને એને જમવાનું આપતા. અને એમાંથી પણ જે બચે પક્ષીઓ, પશુ પક્ષીઓ એક માટીના ઠીકરામાં મૂકીને ખવડાવતા હતા, કોઈ પણ રોકટોક નહીં. અને એટલા આસાઈ જગતમાં કહ્યું છે કે સર્વત્ર હું વ્યાપક છું, વ્યાપેલો છું. તમે જે રીતે મને જોશો ભાવથી એ રીતે તમને દર્શન આપીશ કહેલું. અને આજે તમે જોશો કે ઘણી વાર હું તમને કહું છું કે જે બટરફ્લાય પતંગિયો ઘણી વાર પાલખી હોય ને, પાલખી તક અવશ્ય આવે છે. પાલખી હોય કે કંઈક મોટો આવે, સાંઈ કથાનો કાર્યક્રમ હોય, ત્યાં અવશ્ય આવે છે. એક સંકેત આપેલા છે. અને એટલા માટે આ સાંઈ કથામાં જે રીતે કહ્યું છે કે તમે જે રીતે કહ્યું છે કે જયા મન જૈસા ભાવ દયા તૈસા અનુભવ આરતી સાંઈ બાબા. આરતીમાં પણ વચનો છે તમને સંમલિત કર્યા છે.
અને એટલા માટે કે જ્યાં જ્યાં પણ તમે જાઓ ને તમારી પાસે કદાચ 11 વચ્ચે ન હોય, એ તમે ખરેખર તમે સાથે રાખજો. અને જ્યાં જ્યાં પણ તમે આવા સ્થળો, તીર્થ સ્થળોએ જાઓ ને, ત્યાં તમે વાંચજો, તમને પ્રશ્નનો જવાબ મળી જશે. ને એટલા માટે અહીં આવવા પહેલા બાબાને કહ્યું કે બાબા, અમે પ્રવાસ કરવા નથી જતા, અમે પ્રવાસ કરવા નથી જતા, પણ યાત્રા કરવા જઈએ છીએ. શા માટે? કે અહીં તીર્થ છે, તીર્થ. અને કહેવાય છે કે જ્યાં પ્રવાસ હોય અને પ્રભુનો સંબંધ મળી જાય ને, તો યાત્રા થઈ જાય. આજે આપણે યાત્રા કરીને આવ્યા છે, અને જ્યાં આવા સત્સંગ ભોજનો મળી જાય તો સોનામાં સુગંધ મળી જાય. એક એક વાક્યો બાબાના તમે જ્યારે અનુભવો, અને હવે જ્યારે બને એવું છે કે આ કાર્ય પણ એવું છે કે જેમ જેમ આપણે અંદર જશું, આ સાઈ તમે ડૂબકી લગાવીશું તો કંઈક ને કંઈક તો આપણને મળશે. અને તમે અહીંયા આવ્યા છો તો કંઈક તો તમારા મનમાં એવો વિચાર કે કંઈક અહીંથી લેતા જઈએ. ને ઘણાના કષ્ટો હશે, દુઃખ હશે, તો અહીં મૂકી જઈએ. કારણ કે જ્યાં જ્યાં પણ સત્સંગ થાય છે, જ્યાં જ્યાં પણ ભજનો થાય છે, ત્યાં એક કલ્પ વૃક્ષ બની જાય છે. તો હંમેશા શીતળતા જ હોય છે. તમારી વેદના હોય, કોઈ પણ કષ્ટ નહીં ઠાલવો અને સારા વિચારોને લેતા જાઓ. ખરેખર એ જરૂરી છે. અને એટલા માટે સાંઈ ચિત્તનમાં કહ્યું છે ને બાબાએ કે મારો કોઈ પણ ભક્ત કાળના મુખમાં હશે, કાળના સકંજામાં હશે ને, તો પણ હું એને બચાવી લઈશ. આ સાંઈ ચિત્રા કોઈ પણ કથા ચાલતી હોય, કહેવાય છે કે કોઈનું મૃત્યુ પણ આવ્યું હોય ને, તો એ ના આવી શકે, એમના બુદ્ધો પણ એમ પ્રવેશ ન કરી શકે. કારણ કે જ્યાં પ્રભુનું કાર્ય થતું હોય એને પણ અહીંથી નાશવું પડે છે. અને એટલા માટે આ જરૂરી છે કે તમે ભલે થોડું સાંભળો, પણ એ અંદર ઉતારજો. ઘરે જઈ એનું ચિંતન મનન કરજો. કારણ કે આપણે અહીંથી નીકળે બહાર બધું ભૂલી જાય છે. તો આપણે જ્યાં બેસીને આવી દેવી શક્તિને સ્થાન પર બેસીને જે તમે સાંભળ્યું એનો કોઈ જ અર્થ નથી. કારણ કે એવી દેવીના સાનિધ્યમાં તમે બેસીને સાંભળો છો, એની નજરમાં તમે છો. ને પ્રભુની નજર તો આપણે જન્મે ત્યારથી આપણા પર પડેલી છે, પણ આપણે ભૂલી જઈએ છીએ. આપણે કોઈ એવા કાર્ય કરીએ છીએ ત્યારે કહે છે આપણને કોઈ નથી જોયું. પણ જેનું કેમેરો 24 કલાક ઓન છે, તમે કંઈ પણ કરો તો તમારું ખાતામાં ત્યાં ઉપર લખાઈ જાય છે. માટે એવા કોઈ સત્કર્મ, એવા પુણ્ય કરો કે જે આપણના કહેવાય છે કે અંત ઘડીએ કામ આવે. બાકી આપણે કઈ લઈ જવાના, આપ બધા જાણો છો ને, બધા સત્સંગમાં એ તમને કહેશે કે ખાલી હાથ આવ્યા ને ખાલી હાથ જવાનું છે, કશું જ લઈ જવાનું નથી. પણ કંઈક ને કંઈક આવશે ને, તો આવું કંઈક સાંભળેલું, એવું કંઈક પુણ્ય કરેલા હશે, એ તમારી સાથે આવવાનું છે. એને લઈ જવાનું કોઈ ના રોકી શકે. એ કર્મને કોઈ ના લઈ જઈ શકે, રોકી શકે. પણ બીજું તો બધું માયા તો બધી અહીં જ છોડવી પડશે. ઘણી વાર કહેવાનું થાય કે જે પ્રભુએ રચેલી માયા, એમાં અલગ અલગ પ્રકારના માયા બધા ગૂંચવાયેલા છે. એમાંથી નીકળવાની જરૂર છે. અને આપ તો ભાગ્યશાળી છો
કે આવા સત્સંગમાં તમે આવી ગયા છો. કારણ કે આપણે જાણીએ છીએ કે હરેક માનવી કોઈને કોઈ એવો વ્યસનમાં મગ્ન છે, વ્યસ્ત છે કે એમાંથી નીકળી શકતો નથી. પણ પ્રભુની એક એવી લીલા કરુણા છે કે તમે અહીં આ સાંભળવા માટે આવ્યા છો. કોઈને કોઈ તો તમારા કર્મો છે કે લઈ આવ્યા છે. કહેવાય છે ને કે આપણે જેટલા પણ કર્મ કરતા જઈએ ને, સારા ખરાબ એ બધાનું સન્માનય થાય અને તેમાં સારા કર્મો વધતા જાય. તો આવા પ્રભુની લીલાઓમાં કાર્યોમાં આપણું મન લાગતું છે. બાકી તમે લાખ કોશિશ કરશો કે આજે મારે ત્યાં જવાનું છે ભોજનમાં, સત્સંગમાં, તો આપણને આળસ આવી જશે. પણ પ્રભુ સાથે જે તમારો સંબંધ હશે, લાગણી હશે, તો તમારે ઓટોમેટિકલી અંદરથી ભાવ જાગી જશે કે ના, આજે મારે સાંભળવા જવું પડશે. મારા પ્રભુનું કાર્ય થતું હોય છે, કંઈક તો મને મળશે. અને ક્યાં આપણું ગામ ગુજરાત અને ક્યાં મહારાષ્ટ્રમાં તમે આવી ગયા, એ તમારા કર્મની ખેંચેલા આવ્યા. ભીની મારા પ્રભુજીનો સંગ, ભીની અમને કર્મે મળ્યો છે. કંઈક તો કર્મો છે આપણા, તો આપણે અહીં સુધી પહોંચ્યા. આવા તો ભજનો ઘણા બધા છે, પણ આપણી પાસે સમય ઘણો ઓછો છે. હવે જ્યારે કહેવાય છે કે દ્રષ્ટાંતની શા માટે જરૂર પડે છે કે આ સાઈ કથામાં વધારે પડતો જો આનંદ લેવો હોય તો એવા દ્રષ્ટાંતની જરૂર પડે છે કે જે સમયે અલગ અલગ ભાઈ બહેનનો સંબંધ, પ્રેમ, પિતા માતા પિતાનો, પતિ પત્ની, મિત્રોનો, આ બધા અલગ અલગ રીતેના પ્રેમ સંબંધો છે. પણ એમાં પણ એટલા જ કઠોર છે. પણ જો તમે પ્રેમથી નિભાવો ને તો એમાં કોઈ આંચ ન આવે. જરૂરી છે બધા સાથે પ્રેમ સાથે રહે, વ્યવહાર કરે પ્રેમનો. કારણ કે બધી જ જગ્યાએ તમને એ જ સૂચવવામાં આવશે કે જ્યાં જ્યાં પણ પ્રેમ હશે ને ત્યાં હંમેશા ભાવ હશે. કોઈ પણ વ્યક્તિ ગમે એટલો નબળો હોય, દુઃખી હોય, પણ તેને ભાવથી, પ્રેમથી તેને કંઈક સંભળાવશો, કહેશો ને, તે પણ ખાટલામાંથી બેઠો થઈ જશે. એટલી પ્રેમમાં તાકાત છે. અને એટલા માટે જ્યારે અલગ અલગ રીતે એનું વર્ણન કરવામાં આવે છે, આજે આ સાઈ ભક્તો માટે પણ સાઈ ચંદ્રમાં પણ છે કે જે બાબા સાથે તમે તસવીરમાં જોશો, અલગ અલગ બધા છે ભક્તો, એ જ રીતે એની સાથે અલગ અલગ દુઃખોમાં હતા. અને જે રીતે બાબાના સાથે તેમનો સંબંધ થયો, મળ્યો, અને જે રીતે એમના કષ્ટોને નિવારણ કર્યા, અને એ રીતે એમની સાથે જોડાતા ગયા. આજે કેટલા એવા કષ્ટો લઈને એમની સાથે આવ્યા, ને જે સમયે તમે જોશો કોઈ છત્રી લઈને ઊભો છે, કઈ અલગ અલગ રીતે એની સાથે બાબા સાથે હંમેશા હાજર રહે છે. અને આપણે પણ જાણીએ છીએ કે આપણે પણ એવા પ્રભુ સાથે સંબંધ રાખ્યો છે, પ્રભુ સાથે, સદગુરુ સાથે, તો જ અહીં સુધી પહોંચ્યા છે. બાકી કોઈની તાકાત નથી કहीं આપણને લાવી શકે. મેં વિચાર્યું ન હતું કે અહીં આવશું તો આટલા ભક્તો આવશે. કારણ કે જ્યાં જ્યાં પણ સાઈ કથા કરી છે, જ્યાં જ્યાં પણ આપણે સાઈ કથા કરી છે, કોઈ ખર્ચ વગર બધાને લઈ ગયા છે, કોઈ પણ ખર્ચ વગર. પણ આજે શા માટે તમે આવ્યા? પૈસા વગર.
એટલા માટે કે તમે ઋણમાં ન રહો. આ સાઈ કથામાં કહ્યું છે ને બાબાએ કે જે સમયે ચાવડી વળણ પહેલા બાબા તે સમય બરાબર ચલાતો પણ ન હતો. જેમની સાથે હંમેશા બાઈક રહેતી એ તે સમયે એને તાવ આવતો હતો. હવે જ્યારે એ બાબા સામા મહાસપતિ સાથે જ્યારે જતા ધીમે ધીમે એમના ઘર પાસે આવી લક્ષ્મીબાઈજી એમના ઘર પાસે આવી ઉભા રહ્યા. હવે ત્યાંના જ એક વ્યક્તિને બોલાવ્યો અને એને કહ્યું કે જે સામે એક સીડી છે વિસરવી છે એ લઈ આવ અને જે બાજુનું ઘર છે ને અહીં લગાવ. એ કોઈ ભક્ત સમજી ન શકે કે બાબા આ કેમ કરી રહ્યા છે. હવે એ ભાઈ એ વિસરણી સીડી બાબા જે રીતે કહ્યું તેમ ત્યાં લગાવ્યું છે. હવે વિચાર કરો કે બાબા માંડ માંડ ચાલતા હતા. નિસરણી પાસે ગયા ને કોઈનો સહારો નહોતો. સીડીને પકડવા વગર ઉપર ચડી ગયા ઘરના છત પર. એ ઘરની છત પર ચડી આગળ જે ઘરો છે એના પર થઈને એની નિસરણી ફરી ત્યાં બીજા ઘરેને બાજુમાં લાવી મુકાવી. હવે એ ઘરેથી જ્યારે બીજા ઘરેથી ઉતરી એ જ સીડી સાથે એ નીચે આવ્યા. હવે જે ભાઈ પર વ્યક્તિ પર નિસરણી માંગી હતી એને પાસે બોલાવીને કહ્યું કે ભાઈ અહીંયા આવો. અને બાબાએ જે ખિસ્સામાંથી 2 રૂપિયા આપ્યા. ભક્તો વિચાર કરે એટલું જ કામ કરે બાબા શા માટે પૈસા આપ્યા. ત્યારે બાબાએ કહેલું કે જે વ્યક્તિ પાસે આપણે કામ કરાવીએ ને તો એક ઉપકાર છે આપણા પર, એક ઉધારી છે આપણા પર. એ ઉધારી આપવી પડે, ઋણ ચૂકવવું પડે. અને એ બાબાએ સૂચવ્યું કે કોઈ પણ વ્યક્તિ પાસે આપણે મહેનત કરાવીએ ને એને થોડું પણ આપવું પડે. અને આજે તમે જે 30 કરીને આવ્યા ને એ તમે ઋણ ચૂકવી દીધું. અને આજે એટલી સંખ્યામાં તમે આવી ગયા. આખું જિંદગીનું કહેવાય છે કે સંસારનું જે તમે કઈ પણ પ્રશ્નનો ઉકેલ શોધવા માંગતો હોય ને તો સાઈ ચક્ર વાંચજો. એક અધ્યાય એવા હશે કે તમને એમાંથી તમને જવાબ મળી જશે. ભલે તમે આખું ન વાંચી શકો, કોઈક વાર તમને સમય મળે તો કોઈ એક જ અધ્યાય પણ વાંચી લો. અને હું તો કહું છું કે કદાચ પહેલેથી ન વાંચો પણ તમે જ્યારે ખોલવાની કોશિશ કરો જે અધ્યાય આવી જાય એ જ વાંચો તો પણ તમને એમને પ્રશ્નનો જવાબ મળી જશે. કારણ કે એ અધ્યાય એમને તમારી સમક્ષ ન આવી જાય. બાબાને જે લીલા છે કે એ જે અંદર લખેલું છે એ તમને જીવનમાં જરૂરી હશે. તમે અનુભવ કરી જોજો. તમારા પાસે કદાચ સાઈ ચક્ર ન હોય તો મને કહેજો, હું આપીશ. કારણ કે જે તમારો કોઈ પણ પ્રશ્નનો જવાબ શોધવો હોય ને એમાં તમને મળી જશે. અને એટલા માટે જ્યાં જ્યાં પણ ગયા છે સાઈ કથા માટે ત્યાં સાઈ ચક્ર આપ્યું છે. કારણ કે જે આ સાઈ ચક્ર સંક્ષિપ્ત છે પણ જે બધા છે એને વાંચી શકે, અનુભવ કરી શકે. અને એટલા માટે કે જ્યારે પણ બાબા જે ગલીઓમાં ફર્યા છે સતીની એ ગલીઓ કેવી પવિત્ર હશે, એનું તણખરું કેટલું પવિત્ર હશે, એનું ધૂળ કેટલું પવિત્ર હશે અને તેના ભક્તો કેટલા ભાગ્યશાળી હશે. આ સાઈ ચક્રમાં લખેલું જે 85 વર્ષનો સંત જે પંઢરપુરમાં 8 માસ રોકાતો અને ગંગા નદી જ્યાં 4 માસ રોકાતો, જે સીડી થઈને જતો, જ્યારે બાબા ઘડા લઈને જતા ને પાણીના ફૂડછોડ સીચવા ત્યારે વૃદ્ધે કહેલું
કે એ દેખાતું વ્યક્તિ એ સાધારણ વ્યક્તિ નથી. આ શેરડી તો ધન કહેવાય છે કે નસીબદાર છે કે આવી મૂર્તિ ત્યાં આવી ગઈ છે. એ શેરડીનું કોઈ કર્મ હશે કે ત્યાં આવી ભાગ્યવંતની મૂર્તિ આવી છે. અને એને તમે જવા ન દેતા, એને તમે સાચવીને રાખશો. સમય જતા શેરડી ગામ રળિયામણું થશે. લાખો લોકો દર્શન માટે આવશે. અને આજે આપણે જોઈએ છે કેટલાય લોકો જાય છે દર્શન માટે. બોલે સાંઈ મહારાજ કી જય. કારણ કે આપણે પણ જાણીએ છીએ શિરડીના સાંઈ તારી યાદ તો ભૂલાય ના. શિરડીના સાંઈ તારી આ ભજનમાં આપ તમે ખોવાઈ દેજો. તાળી પાડી. હા, શિરડીના બાપા તારી યાદ તો ભૂલાય ના. શિરડીના બાપા તારી યાદ તો ભૂલાય ના. યાદ તો ભૂલાય ના. ગલી વિસરાય ના. યાદ તો ભૂલાય ના. ગલી વિસરાય ના. યાદ તો ભૂલાય ના. ગલી વિસરાય ના. યાદ તો ભૂલાય ના.
બાબા હંમેશા કહે છે કે સબકા માલિક એ અરે કોઈના નામ તેલ થોડું માટલામાં પાણી પડી હતું એ લાવ્યા ટીપરમાં 4-5 ટીપા હતા એ લાવ્યા અને જ્યારે એક થોડું બાબા પી ગયા અને થોડું થઈ ગયું છે અને કહેવાય છે કે પ્રભુ પર છોડી દીધું હવે જે કરે તે તું જ કરે અરે જે પાણીના દીવડા કોણ જાણે કે તેલમાં પ્રજ્વલે ઘીમાં પ્રજ્વલે પણ પાણીમાં શું પ્રજ્વલે પણ બાબાએ કહેવાય છે કે પાણીમાં પણ પોતાની શક્તિથી દીવા પ્રજ્વલિત કર્યા અને એટલા માટે પાણીમાં બાબા તમે દીવડા પ્રગટાવ્યા પાણીમાં બાબા તમે દીવડા પ્રગટાવ્યા સિદ્ધિના બાબા તારે યાદ તો ભૂલાય ના યાદ તો ભૂલાય ના અને બે શબ્દોમાં કહી અભિમાન છોડી અને જે તમે ગુરુ કર્યા છે જેને તમે માનો છો અભિમાન છોડી જે પણ તમે જેને પણ માનો છો એના પર બધું છોડી દો તો તમને અવશ્ય ફળ મળશે કારણ કે જેના પર તમે છોડી દીધું છે એ તો તમારા કાર્ય કરવાનો છે અને એટલા માટે તમને પહેલા શા માટે દર્શન આપ્યું દુઃખનું કે તમે વિસરી ન જાઓ આજે સાંઈ ચક્રમાં જે સમયે બાબા જ્યારે બેઠા હતા દ્વારકામાં ધૂની પાસે અચાનક જ્યારે અંદર હાથ નાખી દીધો ધૂનીમાં શા માટે આપણે ફક્ત અંગારા પકડી લઈએ તો કેવો અનુભવ થાય અને બાબાએ તો આખો હાથ અંદર નાખી દીધો છે હવે ત્યાં બેઠેલા આપણા જેવા બધા જ ભક્તો એ ગભરાઈ ગયા કે બાબાએ હાથ શા માટે અંદર નાખ્યો છે હવે જ્યારે એમના ભક્તોએ માંડ એને બાજુમાં ખસેડ્યા છે આ તો હજારો છે અને બાબાએ કહ્યું કે તમારા જેવા જ મારા બીજા પણ ભક્તો છે આપણે જાણીએ છીએ આજે આપણે ઉપસ્થિત છે ઘણા ભક્તો ન આવી શક્યા પણ એવું નથી
કે આપણે બેઠા છે આપણા પર જ નજર છે. જેટલા પણ બાબાના ભક્તો છે પ્રભુના એ બધા પર બાબાની નજર છે. આપણે અહીં કરીને અહીં બેસીને પ્રાર્થના કરીએ, અનુભવ કરીએ, ફિલિંગ થાય, ભલે ત્યાં હશે ગમે તે જગ્યાએ એ પ્રાર્થના કરે એ પણ સાંભળે છે, કારણ કે એ પણ બાબાના ભક્તો છે. અને એટલા માટે કે જ્યાં જ્યાં પણ આ કથામૃત થશે ને જ્યાં જ્યાં પણ આગળ જશે એનો કથાનો પ્રવાહ અને જેમ જેમ વધતો જશે હવે જ્યારે બાબાએ કહ્યું કે આમાં હાથ શા માટે નાખ્યો, કે જે રીતે દૂર એક લુહારનો એક પરિવાર છે, બે પતિ પત્ની, એક નાનકડું બાળક છે. હવે જે ભાઈ છે એની બાજુમાં જે કહેવાય છે ધામણ ખેંચવા માટે એની પત્ની છે, જેથી લોહાનું કાર્ય છે અગ્નિ પ્રજ્વલિત કરવા માટે સતત ચલાવવા માટે ધામણ ખેંચવું પડે છે. અને હવે જ્યારે કંઈક લેવા માટે એ લુહાર એની પત્નીને કહ્યું કે હવે કેળમાં નાનકડું બાળક છે, જેમ એ ત્યાંથી થોડો પ્રયત્ન કર્યો, જે રીતે ત્યાંથી ઉઠવાની કોશિશ કરી, જે રીતે પણ જે કેળમાંનું બાળક એ વિસરી ગઈ, ભૂલી ગઈ અને ડાયરેક્ટ પડ્યું ક્યાં? ભઠ્ઠીમાં. હવે ક્યાં શિરડી ને ક્યાં પરિવાર, ક્યાં ધૂની સળગે ને ક્યાં ભઠ્ઠી સળગે. બાબાની લીલા કેવી, હાથ નાખ્યો ત્યાં ને નાના બાળકને બચાવ્યું ભઠ્ઠીમાંથી. તો હવે આપણા જેવા કેટલાય ભક્તો હશે જે કેટલા ભાવથી પ્રાર્થના કરશે બાબાને કષ્ટ માટે, તો કેમ ના આવે? આવું જ પડે. અને તે વાત ઘણી વાર કહ્યું છે મેં, જ્યાં જ્યાં પ્રસંગ થાય છે, आना ही पड़ेगा तुम्हें, आना ही पड़ेगा शिरडी के बाबा, तुम्हें आना ही पड़ेगा. आना ही पड़ेगा तुम्हें, आना ही पड़ेगा शिरडी के बाबा, तुम्हें आना ही पड़ेगा. आना ही पड़ेगा तुम्हें, आना ही पड़ेगा शिरडी के साईं, तुम्हें आना ही पड़ेगा. आना ही पड़ेगा तुम्हें, आना ही पड़ेगा शिरडी के बाबा, दुख से लोना दिखाना पड़ेगा शिरडी के साईं, तुम्हें आना ही पड़ेगा. दुख से लोना दिखाना पड़ेगा शिरडी के साईं, तुम्हें आना ही पड़ेगा. आना ही पड़ेगा तुम्हें, आना ही पड़ेगा शिरडी के बाबा, तुम्हें आना ही पड़ेगा. आना ही पड़ेगा तुम्हें, आना ही पड़ेगा शिरडी के बाबा, तुम्हें आना ही पड़ेगा. भक्तों के दर्द को मिटा दो बाबा, भक्तों को कष्ट को मिटा दो बाबा, भक्तों के कष्ट को मिटा दो बाबा, भक्तों के कष्ट को मिटा दो बाबा. એ ભજનમાં એક પંક્તિ આવે છે જે વિભૂતિ માટે, જે આપણે કહીએ છીએ ને વિભૂતિ, જે પ્રસંગ લીધો એટલા માટે આ ભજન લીધું છે. साई की विभूति जो भी पावे, कष्ट दूर दरिद्र दूर हट जाए. साई की विभूति जो भी पावे, दुख दरिद्र दूर हट जाए. आना ही पड़ेगा तुम्हें, आना ही पड़ेगा शिरडी के बाबा, तुम्हें आना ही पड़ेगा. दुख से लोना दिखाना पड़ेगा शिरडी के बाबा, तुम्हें आना ही पड़ेगा. दुख से लोना दिखाना पड़ेगा शिरडी के बाबा, तुम्हें आना ही पड़ेगा. આજે જ્યારે જ્યારે પણ જે સમયે એટલા માટે હું કહું છું કે જે પવિત્ર જગ્યા છે અને જ્યાં
સંતોનો, ગુરુઓનો, મુનિઓનો અને એવી દેવી દેવતાઓનો માથા પર હાથ રહે છે. કોઈ પણ દિવસ તમને કોઈ પણ તકલીફ ન સતાવે, પણ જરૂર છે એના પર વિશ્વાસ. આ વિશ્વાસ એટલા માટે વારંવાર કહું છું કે એમણે હંમેશા એને પર ભાર મૂક્યો છે કે જ્યાં બાબાએ કહ્યું છે, જ્યાં સુધી તમે મારા પર વિશ્વાસ ન કરશો તમારું કાર્ય છોડવો જ પડશે. તમારે વિશ્વાસ એના પર મૂકવો જ પડશે. કારણ કે મેં તે અનુભવ કરેલો અને એટલા માટે આ તમારી સમક્ષ બોલી રહ્યો છું. અને એટલા માટે કોઈ પણ ધર્મમાં જાઓ, પણ જ્યાં સુધી શ્રદ્ધા અને સબરી ન હોય ને, તમે આગળ ન વધી શકો. હજી પણ કહું છું, ધીરજ, સબરી, ધીરજ ધરશો તો તમારા ધીમે ધીમે મનમાં વિશ્વાસ જાગશે. અને વિશ્વાસ જાગે તો જ પ્રભુ સાથે તમારો સંબંધ જળવાઈ રહેશે. તો જ તમારા પર કૃપા કરશે કે મારો ભક્ત જેને મારા પર બધું જ છોડ્યું છે, તો હું કેમ રોકાઉં? અને એટલા માટે જ્યારે જ્યારે પણ આ સાહિત્યમાં કહ્યું છે કે મારો ભક્ત જ્યાં પણ હશે, ઘરે હોય, ગમે ત્યાં રખડતો હોય, જંગલમાં કેમ ના હોય, પણ એ કોઈ પણ કષ્ટમાં હોય, કોઈ પણ દુઃખમાં હોય, પણ ભાવથી જ્યારે મારી પ્રાર્થના કરશે ને, હું ગમે ત્યાં હોઉં ને ત્યાં દોડી આવીશ, એમ કહેલું છે. ને ખરેખર આજે નિભાવી રહ્યા છે કે જ્યાં જ્યાં પણ આવા પ્રયાસો કરી રહ્યા છે, હંમેશા આવ્યા છે ને આજે પણ અહીં છે. આજે પણ અહીં છે. તમને છેલ્લે અનુભવ થઈ જશે, કારણ કે એમાં ખોવાની જરૂર પડે. નિસ્વાર્થ ભાવે એના પર વિશ્વાસ રાખો, તમને અવશ્ય દર્શન આપશે. કોઈને કોઈ ખૂણામાં આપેલા છે. હવે જ્યારે એ બાળકને બચાવ્યો અને જ્યારે હાથ જે દાઝેલો હતો ને, જ્યારે એના મિત્ર મુંબઈમાં રહે છે, એ ડોક્ટર પર ફોન કે સર ફોન ન હતો. જ્યારે લખીને જ્યારે કહેવામાં આવતું, એને પણ કહ્યું હતું, પણ બાબા ના જ પાડી દીધી કે ના આ કરવાની જરૂર નથી, પણ એની સાથે ખાસ એક ભક્ત રહેતો, એ એના પર લગાવતો, લેપ લગાવતો હતો ને ટૂંક સમયમાં પણ નિવારણ થયું. એટલા માટે આજે ગુરુઓ છે, સંતો છે, હંમેશા હસ્તક્ષેપ કરે છે કે એના શરણે જે પણ ગયું છે, કોઈ પણ એની જે વ્યથા, દુઃખ કોને શોધવું છે? તમે જેને શરણે જાઓ એને જ શોધો ને. એ ગુરુ હોય, સંત હોય, તો એને બધો ભાર લઈ લેવો પડે કે ભાર મારા ભક્તોનો છે. અને એટલા માટે સાંઈજીએ હાથ અંદર નાખ્યો. એવા તે કેટલાય કષ્ટો એને સહ્યા છે સાંઈજીએ. જે સમય એક માં એના દીકરાને લઈને દ્વારકામાં આવી, પ્લેગના રોગથી પીડાતો હતો, એવું બાળક અને બાબાની પાસે આવે, ત્યારે સાંઈજીને કહ્યું કે બાબા, તમારી કીર્તિઓને અમે સાંભળી છે, તમારા પરચાનો અમે સાંભળીને અહીં આવ્યા છે. બીજે કશેનો અમને લાભ મળ્યો, આરામ મળ્યો, આજે તમારી પાસે આવ્યા છે. જે મારા દીકરો છે એ રોગથી પીડાય છે, એના શરીર પર ગાંઠો છે, પ્લેગની ગાંઠો છે. ત્યારે સાંઈજીએ કહ્યું કે મારા ભક્તો માટે કોઈ પણ કષ્ટ હશે, કોઈ પણ તકલીફ હશે, હું લઈ લઈશ, પણ મારા ભક્તને કોઈ દિવસ કષ્ટમાં ન રાખો. આટલું કહ્યું
અને બાબા જ્યારે કપને ઉચકે ને તે જે છોકરાઓમાં ગાંઠો હતી એનાથી મોટી ગાંઠો તો એના બાબાના શરીર પર હતી. શા માટે? કે એનું જે દુઃખ એ સાંઈજી લઈ લીધું. આજે તમે કોઈ પણ કષ્ટને જાઓ સાંઈજીના ચરણોમાં તો તેને ભાવથી કહો એ બાબા તકલીફ છે, કષ્ટ છે, તો કોઈનો રોક્યો ના રોકાય, દોડતો આવશે તમારી પાસે. અરે જે ભાઈ છે ભાઈ, એક માં આજે જે રીતે અહીં આવ્યા એ ગુરુજી એમણે ભાષામાં આપ્યો માતા પિતા. શા માટે? કે તેના કારણે આપણે અહીં સુધી છીએ. જે રીતે એમણે કષ્ટ વેઠ્યા છે, જે દુઃખ વેઠ્યા છે, હંમેશા પણ હસતા રાખ્યા છે નાનપણથી. અરે મોટા થઈ જઈએ અને તો છતાં પણ આપણે કોઈ દુઃખ આવી જાય ને તો એના આંખોમાં આંસુ આવી જાય કે મારો દીકરો છે, મારી દીકરી છે. એ કશું આવવું જોઈએ. એવી માં થાય છે અમારે. સાંઈ સાથે કોઈ સંબંધ નથી એનો, પણ પ્રભુની લીલા કેવી છે કે જે રીતે સાંજે પગલા પાડ્યા શેરડી પર પવિત્ર ભૂમિ પર, અને એક માં જે તાતે આવે માં, જે બાબા માટે દરરોજ જે પણ બનાવીને લાવતી, ને બાબા તો કોઈ દિવસ અહીં કોઈ દિવસ ત્યાં ગમે ત્યાં રખડતા હોય, પણ એ માં જ્યાં સુધી શોધી ન કાઢે, જ્યાં સુધી ભાવથી કોળીઓ ન ખવડાવે ને ત્યાં સુધી પોતે ખાતી નથી. વિચાર કરો કે માના ભૂખેથી ऊंचे पर्वत लंबा रस्ता, ऊंचे पर्वत लंबा रस्ता. આ શબ્દો એટલા માટે કે જે રીતે આપણે ચડીને આવ્યા ને, શા માટે? કે આ માતાના દર્શન માટે. पर में रही नहीं माया शेरवाले, मैं आया शेरवाले. तुमने मुझे बुलाया शेरवाले, मैं आया शेरवाले. तुमने बुलाया शेरवाले, बुलाया
અને કહેવાય છે કે એ જ ભાવથી સામા માના વચનનો માને માનતા જે માએ નાનપણમાં સામાન્ય માએ એ સમય સામો બીમાર હતો, આખા શરીર પર ખંજવાળ થતું હતું, આખા પરિવારમાં એ ખંજવાળ થતું હતું, એ સમયની વાત છે. હવે જ્યારે એની માં ને કહ્યું, માં સપ્તશૃંગીને પ્રાર્થના કરી, માને પ્રાર્થના કરી કે માં, કે મારો આ છોકરો અને મારો પરિવાર આ ખંજવાળથી મુક્ત થશે, હું તારા દ્વારે આવી ચાંદીના સ્તર અર્પણ કરીશ. હવે વિચાર કરો, 27 વર્ષ થઈ ગયા, એ સામા ભૂલી ગયો, મોટો થઈ ગયો પણ ભૂલી ગયો અને બીમાર પડી ગયો. એટલો બધો બીમાર પડી ગયો કે ખાટલામાંથી ઉઠી ન શકતો હતો. અને તે સમયે એવા કોઈક સાધુ એના ઘરે આવ્યા અને ત્યારે પૂછવાથી ખબર પડી કે જે તારી બીમારી છે, બીમારી એટલા માટે કે તારી માનતા અધૂરી છે. નાનપણમાં જે તારી માએ માનતા રાખી હતી કે મારો દીકરાને પરિવાર સાજા થઈ જાય તો આનંદથી હર્ષોલ્લાસથી ચાંદીના સ્તર ચડાવીશ. હવે આ માનતા તું પૂરી કર તો તારું આ કષ્ટ નિવારણ થઈ જશે. આટલું સાંભળતા સામા બીજા દિવસે ત્યાંથી નીકળી ગયો. ક્યાં? દ્વારકામાં આવ્યો. શા માટે? એ સામા બાબાને સર્વસ્વ માને છે, સાઈને સર્વસ્વ માને છે. અને પ્રથમ પહેલા બાબા પાસે ગયો કે બાબા, મારા માટે તો તમે જ સર્વસ્વ છો, જે માનતા છે હું અહીંથી તમને આપું તો. પણ બાબા ચોખ્ખી ના પાડી, ના, કે જે લેખ છે, જે નિર્ધારિત થઈ ગયું છે, જે તારી માય માનતા માનેલી છે અને માં સપ્તશૃંગીની, ત્યારે તારે જવું જ પડશે. કારણ કે એ માં તારી રાહ જોઈ છે. આજે 27 વર્ષ થઈ ગયા, આ સમય તારા માટે આવ્યો છે, માટે ઉતાવળ કર. અને બાબા પાસે કહીને બાબાએ તરત કહ્યું કે તું હવે સમય વ્યર્થ ના કર, જલ્દી જા માં પાસે. કારણ કે એ માં ના છે. કારણ કે મેં તમને પ્રથમ જ કહ્યું કે જે તમે જાણો છો કે જે રીતે આપણે બસમાંથી ઉતર્યા ને એ સમયે બધું જોયું મેં, પાલકી બહાર કાઢી બાબા, તમારા જે ભક્તોના ચહેરા જોયા, એક એક ચહેરો જોયો. અમુક ચહેરા તમે જોયેલા પણ નથી. અને એ વાત અને એ પ્રસંગ મને આજે યાદ આવે કે જે સમયે પાલકી લઈને દર્શન કરવા માટે અમે ગયા હતા, પદયાત્રી સમયે, ઘણા સમયની વાત છે, અશ્વિનભાઈ જોડે. હવે દર્શન મારા કર્યા, મેં દર્શક પગથિયા ઉતાર્યા, ઓટોમેટિક મનમાં ભાવ જાગી ગયા. એટલો જ ભાવ છે મારા માટે. આ માના શબ્દો છે. મારું મન ન માને, નીચે જવાની ઈચ્છા જ ન થાય, પણ ખેંચાવાય માની પાસે. તરત જ માની પાસે ગયો અને દંડવત પ્રણામ કર્યા. અને આટલા આજે પણ એ નિભાવી રહ્યું છું. શા માટે? કે જ્યાં સુધી ગમે તે મંદિરમાં તમે જાઓ, તમે દર્શન કરો, પણ જ્યાં સુધી દંડવત પ્રણામ ન કરો તો તમારા પર પ્રાર્થના ન સ્વીકારાય. આપણું સર ઝુકાવવું જ પડે. અને આ તમારા ચહેરા બધું જોઈને ત્યારે ઓટોમેટિક આંખોમાં આંસુ આવી ગયા કે માં, તારો બોલાવો આવી ગયો. ને હું પણ અમારા બધા જ ભક્તો જોડે આવી ગયો. આ પ્રસંગ યાદ આવે છે. સામા આજે જઈ રહ્યો છે માં સપ્તશૃંગી, જે આપણા વિરાજમાન છે.
હવે ત્યાંથી નીકળી ગયો છે સામા. હવે માં સપ્તસંગીના પૂજારી કાકાજી વેદ એને બીમારી છે, એ મનમાં આનંદ નથી, ચિંતા થયા કરે એને. વિચાર કરો, માં સપ્તસંગીના પૂજારી તેમ છતાં પણ એને ચિંતા થાય, મનમાં આનંદ ન થાય. માં સપ્તસંગીની પ્રાર્થના કરી, માં કે હું તારો ભક્ત સેવક હોવા છતાં આ વેદના મારામાંથી કેમ નથી નીકળતી, મને જવાબ આપો માં. ત્યારે માં સપ્તસંગી પ્રગટ થાય છે અને કાકાજી વેદને કહે છે, કાકાજી વેદ માં સપ્તસંગીના પૂજારી કે બેટા, તારે જો મનમાં શાંતિ આનંદ જોઈતો હોય ને તો બાબા પાસે જા, તને આશીર્વાદ મળશે, પ્રેમનો હાથ તારા પર પડશે, એ બાબાનો દુઃખ નિવારણ થશે. હવે તમે વિચાર એ કરો કે માં સપ્તસંગીનો પૂજારી, માં ચાહે તો બધું કરી શકે, તેમ છતાં શ્રીડી મોકલ્યો છે. હવે સામા જે બાબાને બામા મામા કહે, સાંઈજી ધારે તો બધું કરી શકે, પણ એની પણ કેવી લીલા છે, એને મોકલ્યો સપ્તસંગી પાસે. આ સાંઈ ચિત્રનો પ્રસંગ તો જો, એક જાય છે સપ્તસંગી ઘર, એક જાય છે સિદ્ધિધામ. જે રીતે કહેવાય ને, મસ્ત મનમાં આનંદથી ભગવાનનું સ્મરણ કરતા, જે રીતે પંઢરપુરમાં જે ભક્ત જાય છે, જે દ્વારિકા જાય છે, અલગ અલગ જગ્યાએ કહેવાય છે ને, એ જ ભાવથી બંને જઈ રહ્યા છે. ફક્ત ભેટ વિઠ્ઠલા 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 હરે વિઠ્ઠલા 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 સપ્તસુખી ગઢ પહોંચે તે પહેલા વચ્ચે શું બન્યું એ તમને કહી દઉં કે માં સપ્તસુંગના જે પૂજારીને કહેલું કે બાબા પાસે જજે. હવે એ પહોંચ્યા છે ત્રંબકેશ્વર. શિવશંકર બાબા મહાદેવને પણ બાબા તરીકે ઓળખે છે. હવે જ્યારે ત્યાં પહોંચ્યા છે, ભાવથી શ્રદ્ધાથી અભિષેક કર્યો છે, બિલ્વ પત્ર ચડાવ્યા છે. હવે રાત્રિનો સમય,
ફરી પ્રાર્થના કરી. આટલું કરવા છતાં પણ કોઈ ફેર ન પડ્યો. હવે જ્યારે માં સપ્તસુંગને ફરી પ્રાર્થના કરી કે માં, કે તમે કહ્યું છે હું તો આવ્યો છું, પણ મારા ચિત્તમાં કોઈ જ આનંદ નથી, તો હવે તમે જ કહો કે હું શું કરું. ત્યારે માં ફરી પ્રગટ થયા, કારણ કે ભક્ત માટે આવવું જ પડે. અને માએ કહ્યું કે બાબા, શિરડીના સાઈ સમર્થ સાઈ મહારાજ. હવે એ સાંભળ્યું બીજા દિવસે ત્યાંથી નીકળેલો, પણ એને ખબર ન હતી જવું કેવી રીતે. આપણને પણ એડ્રેસ શર્માનો ખબર ન હોય તો કેવી રીતે પહોંચે. હવે જ્યારે વચ્ચે વાત પેલી બાજુ સામાન નીકળેલો, હવે પણ આવી ગયા. આપણને ઘણી વાર એવું મળે છે, આજે પણ એવું મળ્યું, આજે પણ આપણે અનુભવ કરીએ. આપણે જ્યારે બસમાં હતા ત્યારે જે દર્શન માટે કંઈક આપણા ગામના જ કંઈક આવેલા હતા, બે ઇકો હતી, એ મળી ગયા. ગમે તે રીતે મળી જાય છે. હવે જ્યારે બંને સામા અને કાકા જીવિત મળ્યા, કાકા જીવિત માં સપ્તસંગી માટે બધું જ કહ્યું, સામાએ બાબા માટે બધું જ કહ્યું. હવે બંને હર્ષોલ્લાસથી આનંદથી જાણી ગયા. પ્રથમ સામા સપ્તસંગીના ધામે પહોંચ્યા અને એક ખુશી એને માટે 27 પછી હવે જ્યારે ત્યાં પહોંચ્યો, માં સપ્તસંગીનું તમે પણ દર્શન કર્યું. માનો તમે ચહેરો જોયો ને, એકાવન શક્તિપીઠ માનો એ પણ એક શક્તિપીઠ છે. જે સમયે સતી ભોળાનાથ સાંભળ્યું, એમના પિતાજીએ જ્યારે અપમાન કરેલું, જ્યારે આવા હવન કુંભમાં સતીએ સમાન કરી દીધું આખું પોતાના શરીર, ને એ વાત જ્યારે ભોળાનાથે સાંભળી, તરત જ ત્યાંથી આવ્યા અને જેટલું અંગ ને લઈને હરિદ્વારની પવિત્ર ભૂમિ કલગામ કલખલ ત્યાંથી નીકળ્યા. અને ત્યાંથી જે પણ એમના જ્યાં જ્યાં પણ અંગો પડ્યા છે, 51 શક્તિપીઠ બન્યા છે. અને એટલા માટે જ્યાં પણ તમે એવા શક્તિપીઠમાં જશો, તમે અનુભવ કરશો કે તે સમયના એક એક અંગ નું આ બન્યું છે. તો તે સમયની જે શક્તિઓ છે એ હજુ રહેવાની ને રહેવાની જ. 1-2 વર્ષ આગળ જ્યારે આવેલા ને એ સમયે આ માતાનું મુખ તમે કદાચ તમે તસવીરમાં કદાચ જોશો, જે જૂની તસવીર હશે ને માં સપ્તસુંગીની અને જે નવી તસવીર, તમે બંને જોજો કેટલું ફરક છે. માને સિંદૂર લગાવતા લગભગ 3.5 કિલો કે એવું કંઈક નીકળેલું. વિચાર કરો, સિંદૂર એટલું ને એના લીધે માનું મુખ આખું અલગ દેખાતું. હવે તમે જે ઓરિજિનલ તમે જોઈ રહ્યા છો, મારું મુખ આખું અલગ જ દેખાશે. એ ભક્તોનો પ્રેમ, અને એ પ્રેમ થકી આજે સામા માને પ્રાર્થના કરે છે કે માં, જે મારી માએ માનતા માની હતી હું ભૂલી ગયો હતો, મને માફ કરે છે, પણ હું લઈને આવ્યો છું. આ સ્તનને સ્વીકાર કરે છે અને પ્રેમથી પ્રાર્થના કરી છે અને માને અર્પણ કર્યા છે.
અને ઘણી વાર કહું છું, તુની 18 હાથની મૂર્તિ વા અંબાબાઈ, તુની 18 હાથની મૂર્તિ વા અંબાબાઈ, તુની ધજાની મોટી કીર્તિ વા અંબાબાઈ, તુની ધજાની મોટી કીર્તિ વા અંબાબાઈ. સ્વીકાર થયો. હવે માં સપ્તશૃંગીનો પૂંછારી બાબાના શ્રીજીના પવિત્ર ધામ પર પહોંચ્યો છે. ક્યાં? દ્વારિકામાં. જ્યાં બેઠા છે દૂર સાંઈજી ધૂની પાસે દિવાલને હડેલીને હાથ મૂકીને. મને ખબર છે ને કેવા હોય છે, વિચાર કરો એ દ્રશ્ય કેવું હશે. અને કાકાજી વેદતા પહોંચ્યા, દૂરથી જોયા છે. એ ત્યાં પહોંચે છે બાબા સમક્ષ, બાબાને પાસે પહોંચ્યા, બાબાની નજરો મળી એમની સાથે, કઈ બોલ્યા નહીં. એ નજરોનો લીલા એટલી વારમાં તો એના મનમાં જે વ્યથા વેદના એ નાબૂદ થઈ ગઈ. ઓટોમેટિક બધું જે અનુભવ કરતો હતો દુઃખનો એ બધું નીકળી ગયું. કાકાજી વેદ વિચાર કરે, મેં તો બાબાને કશું કહ્યું નથી, તો કેવી રીતે શક્ય બન્યું? પણ સાંઈ ચક્રમાં કહ્યું છે, તમારી મનની કોઈ પણ વાત પ્રેમથી શ્રદ્ધાથી તમે મનમાં પણ કહો ને, હું સાંભળી લઉં છું. આજે માં સપ્તશૃંગીના કહ્યા પ્રમાણે શ્રીજી બાબાનો હાથ પડ્યો મસ્તક પર, એટલે તેનું કષ્ટ નાબૂદ થઈ ગયું. બંને ભક્તો, માં સપ્તશૃંગીનો ભક્ત, બાબા સાઈનો ભક્ત, બંનેના જે પ્રોબ્લેમ હતા એ પૂર્ણ થયા. બોલો સાઈ મહારાજ કી જય, સાઈ ચૈત્ર મહાપુરાણની જય, માં સપ્તશૃંગી માતની જય. એવા આ પ્રસંગ, અને આ પ્રસંગ આજે કહેવાય છે કે આટલા સમયની જે તપસ્યા આજે પૂર્ણ થઈ, કારણ કે માના પઠાંગણમાં આવીને કહેવાય ને દિલમાં શાંતિ મળે. અને એ પ્રભુ સાથે જઈએ ને, પ્રભુ સાથે નાતો બંધાય ને, તો એ હંમેશા પકડી રાખે. કારણ કે કદાચ સાંભળ્યું તો છે જ, પણ આજે શનિવાર પણ છે. ઘણી વાર એટલા માટે કહું છું કે પ્રભુ એ પકડે તો શું કરે, છોડી દે તો શું કરે, શું થાય? રામાયણ જેમાં સેતુ બંધાતો હતો, વનસના દ્વારા પથ્થરોમાં રામ લખીને મૂકતા હતા. રામ બાજુમાં બેઠા જોયા કરે, એક બાજુ હનુમાનજી મહારાજ બેઠા જોયા કરે, વનસના કાર્ય કર્યા કરે. રામ વિચાર કરે, એ લોકો એટલા મહેનત કરતા છે, લાવ થોડી હું પણ મદદ કરું. એવો ભાવ ભાગે જ કોઈનામાં આવે. આપણા મનમાં પણ થાય, કોઈ બિચાર બહુ કામ કરે, લાવ મેં પણ મદદ કરે, હા કઈ વે
કેટલાક એવા માણસો પણ છે રણ દે આને ઓ કરે જ્યાં કરે તો મારે કોઈ કામ કરવા